સુરતના ગોડાદરા વિસ્તારમાં દિન દહાડે ફાયરિંગની ઘટના સામે આવી છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં દિન દહાડે ફાયરિંગની ઘટના બની છે। જાહેર રોડ પર ફાયરિંગ થતાં લોકોમાં દોડધામ મચી છે। યોનના વેપારી બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી હતી અને તે ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। સુરતમાં વેપારી પર ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની છે। વેપારી બાઇક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવી રહેલા શખ્સે ફાયરિંગ કરતા ત્યાં પડી ગયો હતો તો ઇજાગ્રસ્ત થયો હતો અને વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોલીસે વેપારીનું નિવેદન લઈને ગુનો નોંધ્યો છે। પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે। પોલીસની એક ટીમ શખ્સને શોધવામાં કામે લાગી છે। પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। વેપારીને ગોળી વાગતા તેને આસપાસના સ્થાનિકોએ તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા છે તો વેપારીએ ફોન કરીને તેમના પરિવારજનોને આ બાબતે જાણ કરી છે। કોના દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું છે તેની માહિતી હાલ સામે આવી છે। વેપારી આના ધંધા સાથે સંકળાયેલા છે અને અચાનક ફાયરિંગ થતાં પોલીસ પણ ચિંતામાં મુકાય છે। ભર બજાર એક રાઉન્ડ ફાયરિંગ કરી વેપારીને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યું છે। પોલીસે આ મામલે વિસ્તારના 4 રસ્તા હોય તેના સીસીટીવી તપાસ માટે લીધા છે। ફાયરિંગ કોણે કર્યું તે દિશામાં તપાસ શરૂ છે। જે ગુજરાતી સાથે સુનિલ ગાંજાવાલા, સુરત। આજરોજ સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અંજની નંદન બિલ્ડિંગ બની રહી છે, એની બાજુમાં જ ફાયરિંગની ઘટના બની છે। આ ઘટનામાં જે નારાયણનગર ખાડી વિસ્તાર કહેવાય છે, ત્યાં હકીકત એવી છે કે એક વ્યક્તિ જેમનું નામ સંજયભાઈ પરસાળા છે, તેઓ પોતાના રૂટીન કામમાં આજ સવારે જે એમનો રેગ્યુલર સમય છે એમાં મુજબ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળીને પોતાના કારખાના ખાતે આવતા હતા। ત્યાં તેમનું ગોડાઉન પણ છે। આ બાબતને લઈને એ લોકો જ્યારે પોતે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એમના ઉપર કોઈ ફાયરિંગ કર્યું હોવાનું એમને થોડુંક અનુભૂતિ થઈ। પછી ચેક કરતાં એમને ખ્યાલ આવ્યો કે કોઈકે એમને ગોળી મારી છે અને ત્યારબાદ તરત એમને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા। પોલીસે અત્યારે પ્રાથમિક વિગતો મેળવી અને જે પણ શંકાસ્પદ વ્યક્તિઓ છે એ લોકોને તપાસવાની શરૂઆત કરી છે। આ ઉપરાંત જે ભોગ બનનાર છે એમની પણ અમે ડિટેલ મેળવી રહ્યા છીએ અને જે સામે આવ્યું હોય અમુક સીસીટીવી અમારી સામે આવ્યા છે, અમે એના ઉપર કામ કરી રહ્યા છીએ। આ ઉપરાંત બીજી જે ઇન્ફોર્મેશન હોય અને સાથે સાથે અમારા હ્યુમન રિસોર્સ હોય એને પણ એક્ટિવેટ કર્યા છે। સુરત શહેરની ઝોન 2ની ટીમ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનો, આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આવી ગઈ છે અને તમામ લોકો સાથે મળી અને ડિટેક્શનની કામગીરી કરી રહ્યા છે।